12 વર્ષની ધર્મીબાએ સંસ્કૃત ગાયનથી વિશ્વ કીર્તિમાન નોંધાવ્યો। માળિયાહાટીના નામે ગૌરવનો સુવર્ણ અધ્યાય લખાયો। હજારો બાળકો સાથે સત્સંગ દીક્ષા મુખપાઠમાં ભાગ લઈ સમાજ અને તાલુકાનું માન વધાર્યું। નાની વયે મોટું આધ્યાત્મિક શિખર સર કરનાર ધર્મીબા સમગ્ર સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બની। સ્વામિનારાયણ સંપ્રદાયની બીએપીએસ સંસ્થા દ્વારા વડોદરા ખાતે આયોજિત ભવ્ય ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અંદાજે 12,723 જેટલા બાળકો દ્વારા હિન્દુ પરંપરા મુજબ સત્સંગ દીક્ષા મુખપાઠના 315 શ્લોકોનું સંસ્કૃત ભાષામાં સમૂહ ગાયન કરવામાં આવ્યું। આ વિશાળ આયોજન અંતર્ગત મિશન રાજીપો યોજના હેઠળ વિશ્વ કીર્તિમાન નોંધાયો હોવાનું આયોજકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આ ગૌરવપૂર્ણ પ્રસંગે માળિયાહાટીના તાલુકાના હાટી ક્ષત્રિય સમાજની દીકરી ધર્મીબા લખુભાઈ સિસોદિયાએ ભાગ લઈને પોતાના જ્ઞાન, સંસ્કાર અને પ્રતિભાથી વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે। સંસ્થા દ્વારા ધર્મીબાને વિદ્વાન તરીકે સન્માનિત કરવામાં આવ્યું। માત્ર 12 વર્ષની નાની વયે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને ધર્મીબાએ પોતાના પરિવાર, સમાજ તેમજ માળિયાહાટીના તાલુકાનું ગૌરવ વધાર્યું। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।